મિત્રો, આજે આપણે રિસ્પેક્ટ એટલે આદર અને સેલ્ફ રિસ્પેક્ટ એટલે જાત પ્રત્યેનો આદર આના વિશે એક નાનકડી વાત કરીએ છીએ. આ દુનિયામાં દરેક માણસ જન્મે ને એને પોતાના પ્રત્યે કોઈ રિસ્પેક્ટ આપે ને એવું ઈચ્છતો જોઈએ. એની ઝંખના હોય જ, માણસ જાતનાની રિસ્પેક્ટની ઝંખના હોય. પણ રિસ્પેક્ટ કયા અર્થમાં? ઘણી વખત કોઈ ઓફિસમાં જઈએ કે આપણે કોઈ અધિકારી પાસે જઈએ તો આપણે એને રિસ્પેક્ટ આપીએ, તો શું એ વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ? ના, એવું નથી. આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એના હોદ્દાને. કોઈ સાધુ સંત પાસે જઈએ છીએ તો એને રિસ્પેક્ટ આપીએ, તો એ રિસ્પેક્ટ કેની છે? તો કે એની સાધુતાને રિસ્પેક્ટ આપીએ છીએ, વ્યક્તિને રિસ્પેક્ટ નથી આપતા. હું તમને એક વસ્તુ કહું, મારો અનુભવ છે. કોઈ નાનામાં નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, મજૂર માણસ હોય, એના પ્રત્યે આપણે બધાએ, મેં એટલે આપણે બધાએ કેટલી રિસ્પેક્ટ કે આદર ભાવ વ્યક્ત કર્યો? આપણી જાતને પૂછવાનો પ્રશ્ન છે. નથી કરતા. જ્યારે કોઈને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ તો 90% આપણે આદર એવા વ્યક્તિઓને આપીએ છીએ જેની પાસે કંઈક હોદ્દો હોય, જેની પાસે કંઈ સત્તા હોય, કે જેની પાસેથી આપણે કંઈક મળવાનું હોય. આવી રિસ્પેક્ટ આપણે આપીએ છીએ. ખરેખર આદર એટલે શું? આદર એ એક હૃદયમાંથી વ્યક્ત થતો ભાવ છે, ખાલી શિષ્ટાચાર નથી. આજે 90-95% આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ છીએ ને, એ રિસ્પેક્ટ નથી, એ શિષ્ટાચાર છે. શિષ્ટાચાર એટલે કોઈ વડીલ આવે, કોઈ વ્યક્તિ આવે, અધિકારી કે કોઈ મોટો સત્તાધારી માણસ આવે તો આપણે ખુરશી ઉપરથી ઊભા થઈ જાય અને જરાક આપણે આમ એવું જેસ્ચર બતાવીએ કે એમ આપણે એની પ્રત્યે લાગણી છે. પણ જ્યારે એની સત્તા જાય કે જ્યારે નિવૃત્ત થાય પછી આપણે જે રિસ્પેક્ટ હોય એનો રિસ્પેક્ટનો ભાવ બદલી જાય. આવું તમે બધાએ અનુભવ્યું હશે. પણ ભાવથી રિસ્પેક્ટ કદાચ તમે વિચારશો ને મિત્રો, તો એક બે વ્યક્તિ તમારા જીવનમાં એવા હશે કે જેને હૃદયના પૂરા ભાવથી તમે આદર આપ્યો હશે. આદર છે ને એક લાગણી છે. આદર છે ને હૃદયમાંથી ઉમટતો એક ભાવ છે. એટલે રિસ્પેક્ટ મળે, પણ રિસ્પેક્ટની પાછળ બહુ દોડવું નહીં. કારણ કે જો ભાવથી રિસ્પેક્ટ કદાચ એક વ્યક્તિ આખી જિંદગીમાં આપે ને, આપણને આદર આપે ને એક વ્યક્તિ હૃદયના ભાવથી, તો એ આપણી જિંદગી સફળ છે. હવે બીજા નંબરની વસ્તુ આવે સેલ્ફ રિસ્પેક્ટ, પોતાની જાત પ્રત્યેનો આદર. તો પોતાની જાત પ્રત્યેનો આદર શું હોય? તો કે ભાઈ, નીતિમત્તાના ધોરણોથી હું ચાલુ છું, હું પ્રામાણિક છું, હું વ્યવસ્થિત છું, મારે આ કામ કરવું છે તો હું કરું છું. સમાજના કોઈ એવા વ્યક્તિને કે જેને મારી જરૂરિયાત છે એના માટે મેં કામ કર્યું છે, એના જે આંસુ છે એ લૂછ્યા છે. આ જે ભાવનાઓ તમે વ્યક્ત કરો છો સમાજ પ્રત્યે કે દેશ પ્રત્યે કે દેશભક્તિ માટે, અને જે તમારી અંદર ઊભું થાય છે ને હૃદયના ભાવથી, એ સેલ્ફ રિસ્પેક્ટ. ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય કે મારી સેલ્ફ રિસ્પેક્ટ ઘવાઈ ગઈ, ઘાયલ થઈ ગઈ. મને એ નથી સમજાતું કે કોઈ બીજો વ્યક્તિ આવીને આપણી સેલ્ફ રિસ્પેક્ટને કેમ નુકસાન પહોંચાડી શકે. એના માટે જવાબદાર આપણે જ છીએ. આપણે કોઈ વ્યક્તિને એટલા અંદર સુધી આવવા દઈએ છીએ કે આપણી સેલ્ફ રિસ્પેક્ટ કે જે પોતાની જાત પ્રત્યેનો આદર હોય એને ઘાયલ કરી અને ચાલ્યા જાય છે. તો બને ત્યાં સુધી એટલા અંદર તો ન જ આવવા દો કે તમારી સેલ્ફ રિસ્પેક્ટને નુકસાન પહોંચે. અને ખરેખર જીવનમાં જરૂરી સેલ્ફ રિસ્પેક્ટ જ છે. રિસ્પેક્ટ એટલી બધી જરૂરી નથી. કોઈ આદર આપે કે ન આપે, જીવન તો ચાલવાનું છે, જીવન ચાલે જ છે. અને આદર દેવો હોય તો નાના માણસને દો, કે જે નાનો માણસ છે, એટલો બધો સંઘર્ષ કરીને ધીમે ધીમે આગળ આવે છે, તો એને સેલ્ફ રિસ્પેક્ટ આપો. પણ એ આપણે નથી કરતા. આપણે ઊંધા ચાલીએ છીએ. આપણે રિસ્પેક્ટ કોને આપીએ? બહુ મોટો માણસ હોય એને રિસ્પેક્ટ આપીએ, અને મોટા માણસને એવડો મોટો બનાવીએ, એવડો મોટો માણસ બનાવી દઈએ જેથી કરીને પછી આપણી પહોંચની બારી વ્યક્તિ થઈ જાય. એટલે પોતાની જાત પ્રત્યેનો આદર કેળવો, અને તમારી જાત પ્રત્યે હંમેશા વફાદાર રહ્યો. એટલે તમારી સેલ્ફ રિસ્પેક્ટ જળવાઈ ગઈ, ને સેલ્ફ રિસ્પેક્ટ જળવાઈ ગઈ ને એટલે રિસ્પેક્ટની જરૂર જ નથી. થેન્ક યુ.